તો આ તરફ રાજકોટમાં પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ થયો છે। આજે ડેમમાં લોકો કોઈ પણ ડર વગર નાહતા જોવા મળ્યા। ચોમાસાની સિઝનમાં ડેમ વિસ્તારમાં નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, છતાં પણ કેટલાક લોકો જીવના જોખમે ડેમમાં નાહતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો TV9 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો। સવાલ એ ઉઠે છે કે જો કોઈ દુર્ઘટના બને તો જવાબદારી કોની, તે સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે અત્યારે। લોકોને નાહવા પર રાજકોટ પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધ છે તે લગાવવામાં આવ્યો છે અને આ અંગેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે। જો કે રાજકોટના આજી ડેમના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે। જે પ્રકારે રાજકોટનો આજી ડેમ કે જ્યાં અત્યારે ચોમાસાના દિવસોમાં પાણીની સતત આવક છે તે થતી હોય છે, પરંતુ આ આજી ડેમમાં કેટલાક લોકો છે તે આ જાહેરનામાનો ભંગ કરી અને નાહવા માટે આવતા હોય તેવું લાગી રહ્યું છે। તમે જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે 4 જેટલા લોકો છે જેઓ ઊંડા પાણીમાં અત્યારે તરી રહ્યા છે, નાહી રહ્યા છે। એટલું જ નહીં પરંતુ કાંઠા વિસ્તારમાં પણ અનેક લોકો છે તે આ ડેમના પાણીમાં નાહી રહ્યા છે। રાજકોટ પોલીસ કમિશનર દ્વારા લોકોની સલામતી માટે, લોકોની સુરક્ષા માટે આ જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ કેટલાક લોકો છે તે જીવના જોખમે આ પ્રકારે જે ડેમનું પાણી છે તેમાં તરી અને તેમાં નાહી રહ્યા છે। ખૂબ જ ચિંતાજનક બાબત કહેવાય, સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મોટી વાત કહેવાય। પરંતુ થોડા દિવસ પહેલા રાજકોટ પોલીસ કમિશનરના આદેશ અનુસાર પોલીસ છે તેમના દ્વારા નાહવા પડેલા કેટલાક લોકો છે તેની ધરપકડ પણ કરી હતી, પરંતુ લોકો છે તે સુધરવાનું નામ ન લઈ રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ છે, તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ને જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અનેક લોકો છે તે આ જે ડેમનું પાણી છે તેમાં અત્યારે નાહી રહ્યા છે અને આ સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મોટી વાત છે તે કહી શકાય। જો પાણીની વધારે આવક થાય ને આ જે લોકો નાહવા માટે પડેલા છે તેમના જીવ જોખમાય તો જવાબદારી કોની, તે એક મોટો સવાલ છે। રાજકોટ મહાનગરપાલિકાના જે કોર્પોરેટર છે તેમના દ્વારા પણ જે સત્તાધીશો છે તેમને વિનંતી કરવામાં આવી હતી અને તેમને રજૂઆત કરવામાં આવી હતી કે ડેમ વિસ્તારમાં લોકો છે તે અનેક લોકો નાહવા માટે આવતા હોય છે, અનેક લોકો વાહનો ધોવા માટે આવતા હોય છે, જેને લઈને તેમની સુરક્ષા તો જોખમાય છે, સાથે સાથે પાણી છે તે પણ પ્રદૂષિત થાય છે। ત્યારે આવા લોકો છે તેની સામે નિયંત્રણ લાવવામાં આવે અને અહીં સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે તેવી પણ માંગ છે તે કરવામાં આવી હતી। પોલીસ કમિશનરનું જાહેરનામું હોવા છતાં કેટલાક લોકો છે તે જાહેરનામાનો ખુલ્લી રીતે ભંગ છે તે કરી રહ્યા છે ને TV9ના કેમેરામાં આ દ્રશ્યો છે તે કેદ થયા છે। ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી થવી ખૂબ જ જરૂર છે, નહીં તો કોઈ મોટી દુર્ઘટના થશે અથવા તો કોઈ વ્યક્તિનો જીવ જશે તો કોની જવાબદારી એ એક મોટો સવાલ છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે